નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જીએસઆરટીસી જે ડ્રાઈવર સવર્ગની 3089 જગ્યાઓ માટે જગ્યાના 3 ગણા પ્રમાણે 9337 ઉમેદવારોનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે લિસ્ટ છે તે મિત્રો ગત 27 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરી દેવામાં આવી છે। પરંતુ આ બાબતને લઈને મિત્રો 3.5 કરતાં વધારે મહિનાનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી નિગમ દ્વારા જે છે તે મિત્રો જે ડ્રાઇવિંગ ટ્રેક છે તે તૈયાર ન થયો હોવાથી આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થઈ શક્યું નથી અને ડ્રાઇવિંગ ટેસ્ટની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે હાલમાં જે છે તે મિત્રો નિગમ દ્વારા ખૂબ જ મહત્ત્વના અપડેટ બહાર પાડવામાં આવે છે, કારણ કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં વિલંબ થવાના કારણે નિગમ દ્વારા હાલમાં 6 માસ માટે હંગામી કરાર આધારિત ડ્રાઈવરોની ભરતી જાહેર કરી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગત 11 એપ્રિલ 2025ના રોજ નિગમ મધ્યસ્થ કચેરી જે છે તે રાણીપ દ્વારા જે છે તે મિત્રો શું મહત્ત્વનો પરિપત્ર બહાર કરાયો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ અને આ કરાર આધારિત જે ભરતી છે 6 મહિના માટે આજે તેના માટે કોણ જે છે તે એપ્લાય કરી શકશે અને શું છે મિત્રો ક્રાઇટેરિયા તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા આપ સૌ જાણો છો તે પ્રમાણે જે બહેરામપુરામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાડાપટ્ટાની જગ્યામાં પહેલાં ડ્રાઈવરો માટે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેકનું આયોજન કરવામાં આવતું હતું ટેસ્ટનું, પરંતુ ગત 2023ના ડિસેમ્બર મહિનામાં આ જે બહેરામપુરાની જગ્યા છે મ્યુનિસિપાલિટીની તે ખાલી કરવામાં આવી હતી અને આથી નિગમને મિત્રો તાત્કાલિક નવો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની ફરજ પડી હતી। આથી નિગમ દ્વારા તાત્કાલિક જે છે તે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ફાજલ પડેલી જગ્યામાં વર્ષ 2024માં જ આ ડ્રાઇવિંગ ટ્રેક તૈયાર કરી દેવામાં આવ્યો હતો અને વર્ષ 2025ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં ડ્રાઇવિંગ ટ્રેક તૈયાર તો થઈ ગયો હતો, પરંતુ જે નિગમ દ્વારા જે છે તે મિત્રો નિષ્ણાત ડ્રાઈવરો અને અનુભવી જે લોકો છે તેમના પાસે આ ડ્રાઇવિંગ ટ્રેક પર જે છે તે મિત્રો બસ ચલાવીને તેનું મિત્રો અલગ અલગ જે અવલોકનો છે જે મિત્રો આ ડ્રાઇવિંગ ટ્રેકમાં જે ફેરફારો કરવાના છે તે મિત્રો હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે। એટલે કે જે અનુભવી ડ્રાઈવરો દ્વારા આ ડ્રાઇવિંગ ટ્રેકમાં જે સુધારા કરવામાં આવી રહ્યા છે તે સુધારા સૂચવવામાં આવે છે તે સુધારાઓ હાલમાં નિગમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આથી હજુ પણ મિત્રો 1 થી 2 મહિનાનો સમયગાળો જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટના આયોજનમાં લાગી શકે છે। આથી નિગમ દ્વારા તાત્કાલિક મિત્રો હાલમાં જે ડ્રાઈવરોની જે ઘટ છે તેને પૂર્ણ કરવા માટે 6 માસના કરાર માટે હંગામી કરાર આધારિત ડ્રાઈવરની ભરતી માટે તમામ જે વિભાગો છે 16 વિભાગો તેમના નિયામકને ઉલ્લેખીને ગત 11/4/2025ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પત્ર લખવામાં આવે છે, જેનો વિષય છે નિગમમાં ફક્ત 6 માસ માટે હંગામી કરાર આધારિત ડ્રાઈવર તરીકે ફિક્સ પગાર ઉચ્ચક વેતનથી નિમણૂક આપવા બાબતનો આ પરિપત્ર છે, જેમાં ગત મિત્રો 30/4/2016નો જે બંદરો અને વાહન વ્યવહાર નિગમનો પત્ર ક્રમાંક વંચાણે લીધેલ છે। ઉપરોક્ત વિષય અન્વયે ડ્રાઈવર નિગમના ડ્રાઈવર અને કંડક્ટર સંચાલન માટે ખૂબ જ મહત્ત્વનું અંગ છે। નિગમની સેવામાંથી નિવૃત્ત થતા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવાની કાયમી સત્તાઓ નિગમને એનાયત કરવામાં આવેલ છે। નિગમ દ્વારા હાલ તારીખ 1 જાન્યુઆરી 2021થી લઈને 30 જૂન 2024 સુધી નિવૃત્ત થયેલ ડ્રાઈવર કંડક્ટરની સામે ભરતી કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે। નિગમમાં ડ્રાઈવર કક્ષામાં હાલ પ્રવર્તી રહેલ સ્ટાફ ઘટ અન્વયે બંધ રહેલ ટ્રીપો શરૂ થાય અને મુસાફરોને અગવડતા ન પડે તે માટે નિગમની દરખાસ્ત ધ્યાને લઈ સરકાર દ્વારા મળેલ મંજૂરી અનુસાર નિગમ ખાતે અગાઉની ડ્રાઈવર ભરતી અન્વયે પાત્રતા ધરાવતા અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ સહિત ઉત્તીર્ણ થયેલ પરંતુ મેરિટમાં ના આવવાથી સિલેક્ટ લિસ્ટ અથવા તો પસંદગી યાદી અને વેઇટિંગ લિસ્ટ અથવા પ્રતીક્ષા યાદી ઓપરેટ થઈ ગયા છતાં નિમણૂક માટે નંબર ના આવ્યો હોય તેવા ગત ભરતીના જે ડ્રાઈવર સંવર્ગના ઉમેદવારો છે તે પૈકી તદ્દન હંગામી ધોરણે 6 મહિના માટે જ કરાર આધારિત નિમણૂક મેળવતા ઈચ્છતા હોય તેવા જે ઉમેદવારો છે તેઓને ફક્ત 6 માસ માટે કરાર આધારિત ફિક્સ પગાર અથવા ઉચ્ચક વેતનથી નિમણૂક આવવા અંગે મંજૂરી આપવામાં આવેલ છે। સદરુ મંજૂરી અન્વયે નિગમના વિભાગો દ્વારા નીચે મુજબની કાર્યવાહી નીચે જણાવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। પહેલું છે મિત્રો, અગાઉ નિગમ દ્વારા ડ્રાઈવર કક્ષાની પ્રસિદ્ધ કરેલ જાહેરાત અન્વયે પાત્રતા ધરાવતા હોય અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ સહિત ઉત્તીર્ણ થયેલ હોય પરંતુ તેમનું મેરિટમાં નામ ના આવ્યું હોય એટલે કે સિલેક્ટ લિસ્ટ અથવા પસંદગી યાદી અથવા વેઇટિંગ લિસ્ટ પ્રતીક્ષા યાદી ઓપરેટ થઈ ગયા સુધી પણ તેમનો નિમણૂક માટે નંબર ના આવ્યો હોય તેવા ઉમેદવારોને આપના વિભાગ હસ્તકના જિલ્લાના ઉમેદવારોની યાદી જે છે તે નિગમ દ્વારા તમને મોકલી દેવામાં આવશે। મિત્રો ક્રમ એમાં દર્શાવ્યા મુજબ સ્વૈચ્છિક આ પ્રકારે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત 6 માસ માટે નિમણૂક મેળવવા ઈચ્છતા હોય તેઓ પાસેથી સામેલ પત્રક મુજબની અરજી મેળવવાની રહેશે। પરિશિષ્ટ અપ્રમાણે અરજી કરેલ કર્મચારી મારફતે ₹300ના સ્ટેમ્પ ઉપર સામેલ પરિશિષ્ટ 2 મુજબ માસ 6 માટે હંગામી નિમણૂક માટેનો કરાર કરવાનો રહેશે। અરજી બાંયધરી પત્રક મળીથી તેઓને સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ પોલીસ ઓથોરિટીનું વેરિફિકેશન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે। મિત્રો ક્રમ ડી મુજબ મેડિકલ ફિટનેસ અને પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ મુજબ રજૂ થયેલ સામેલ ફોર્મેટ મુજબનું ફક્ત 6 માસ માટે હંગામી નિમણૂક કરાર આધારિત નિમણૂક પત્ર પાઠવવાનું રહેશે। મજકૂર કર્મચારીને નોકરી સંચાલન બાબતે નિગમની વખતની સૂચનાઓ ધ્યાને લઈ તેઓ
પાસેથી ફરજ મેળવવાની રહેશે. કરારના સમયગાળા દરમિયાન ડ્રાઈવર કક્ષા પાસે 12 પેસેન્જર વાહન ચલાવવાનું હેવી લાયસન્સ વેલિડ હોવું જોઈએ. જો ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યુઅલ ન હોય તો લાયસન્સ રિન્યુ થયા બાદ ફરજ લેવાની રહેશે. ફક્ત 6 માસ માટે જ હંગામી કરારનો નિમણૂકનો કરાર, નિમણૂક પત્ર અને બાંયધરી પત્ર મેળવવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં કરાર લંબાવી શકાશે નહીં. એટલે કે કરાર કર્યાની તારીખથી 6 માસની મુદત પૂર્ણ થયે કરારનો આપોઆપ આપમેળે અંત આવી જશે. તે છતાં જ પણ જો જરૂરિયાત હોય તો મધ્યસ્થ કચેરીની લેખિત પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ નવો કરાર મંજૂરી મુજબની મુદત માટે કરવાનો રહેશે. આ સૂચનાનો કોઈપણ પ્રકારે ભંગ કરી અને જો 6 માસ માટેનો કરાર લંબાવવામાં આવશે અથવા કરાર લંબાવ્યા વગર સંલગ્ન ડ્રાઈવરને 6 માસની મુદત પૂર્ણ થયા પછી ફરજ પર ચાલુ રાખવામાં આવશે તો તેને લગતી તમામ નાણાકીય જવાબદારી જે તે જવાબદાર અધિકારીની અંગત રહેશે. એટલે કે કરારની 6 માસની મુદત પૂર્ણ થયાની તારીખથી જે તે સંલગ્ન ડ્રાઈવરની નોકરીનો આપોઆપ આપમેળે અંત આવી જશે. ઉપરોક્ત સૂચનાઓ અન્વયે તેમનું ચુસ્તપણે પાલન કરી સત્વરે કામગીરી હાથ ધરી અને તેનું કાર્યવાહી કરવાનું જણાવવામાં આવેલ છે. મિત્રો, આ જોતાં એવું લાગી રહ્યું છે કે 6 મહિનાની અંદર ડ્રાઈવરની ભરતી પૂર્ણ કરવામાં આવશે. એટલે કે આગામી દિવાળી સુધીમાં ડ્રાઈવરોનો ઓર્ડર આપવામાં આવશે. ત્યાં સુધી કરાર આધારિત ડ્રાઈવરોથી જ ભરતી કરવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.